નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાનનું મિની કાશ્મીર માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થયો છે। શીતલહેર વાતાવરણ જોવા મળ્યું છે। ગુજરાતથી આવેલા પર્યટકો નક્કી તળાવ ઉપર ઠંડીનો નજારો માણવા જોવા મળ્યા છે। માઉન્ટ આબુમાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। માઉન્ટ આબુના ઠંડા વાતાવરણ અને કુદરતી વાતાવરણમાં મોટી સંખ્યામાં પર્યટકો આબુ પહોંચી રહ્યા છે। ખુલ્લા બગીચામાં અને ગાડી પર બરફની ચાદર છવાઈ ગઈ છે। લોકો પોતાના હાથથી ગાડી ઉપર બરફ હટાવતા જોવા મળ્યા છે। કેટલાક પર્યટકો બરફના વિડીયો પણ બનાવતા જોવા મળ્યા છે। કાંકરેજના શિહોરીમાંથી બેંક ખાતું ભાડે આપનાર ઝડપાયો છે। ફ્રોડ બેંક ખાતાઓ મામલે શિહોરી પોલીસ સ્ટેશનમાં મોટી કાર્યવાહી છે। માત્ર 3 મહિનામાં અલગ અલગ રાજ્યોમાંથી લગભગ 19 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયાનો ખુલાસો થયો છે। આરોપી બાલસિંહ વાઘસિંહ ડાબીની ધરપકડ કરી જેલ હવાલે કરાયા છે। મુખ્ય આરોપી કેતન પ્રવીણ દરજી ફરાર છે। તેને ઝડપી પાડવા પોલીસની તજવીજ શરૂ છે। સાયબર ક્રાઇમ ટીમ અને શિહોરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। આઝાદીના વર્ષો બાદ પણ હજુ અનેક ગામડાઓમાં લોકો અંધકારમય જીવન જીવી રહ્યા છે। વીજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો પણ લોકો સુધી નથી પહોંચી। ધાનેરાના થાવર ગામે એકલવ્યનગરમાં રહેતા પરિવારો વીજળી જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળ્યા છે। તો 45 જેટલા વિચરતી વિમુક્ત જાતિઓના ઝૂંપડાઓ સુધી પણ વીજળી નથી પહોંચી। અસરગ્રસ્તોની માંગ છે કે તાત્કાલિક ધોરણે વીજ કનેક્શન આપવામાં આવે। વડગામમાં મોટી ગીડાસણ ગામના શહીદ જવાનની હત્યાનો મામલો। શહીદ જવાનની હત્યા મામલે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ અને શહીદ જવાનના પરિવાર દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું છે। ઘટના સમય વીતવા છતાં બાદ પણ નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી ન થતાં આવેદન પાઠવાયું છે। જમ્મુ તાવી બેકાંડર ટ્રેનમાં મુસાફરી દરમિયાન જવાન જીગર ચૌધરીની કોચ અટેન્ડન્ટે હત્યા કરી હતી। ચાકુના ઘા ઝીકી હત્યા કરતા સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવા માંગ ઉઠી છે। આ ઘટનામાં માત્ર એક જ શખ્સ નહીં પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી હોવાના આક્ષેપો સાથે તપાસની માંગ છે। વહેલી તકે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ સાથે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘે માંગ કરી છે। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। માવથરા દિયોદર બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે હરદેવભાઈ જોશી વિજેતા દિયોદર થયા છે। કોર્ટ સંકુલમાં બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। દિયોદર બાર એસોસિએશનને નવા પ્રમુખ મળ્યા છે। ઉપપ્રમુખ તરીકે કેવી બારોટની જીત થઈ છે। ખજાનચી તરીકે એનડી કચ્છવા, સિલાઈ બિનહરીફ વર્ણી, સેક્રેટરી તરીકે પીપી ગોસાઈની નિમણૂક થઈ છે। પાલનપુર વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યાના નિરાકરણ માટે સરકારે 1600 કરોડ રૂપિયાની કસરા દાંતીવાડા પાણી પુરવઠા યોજના મંજૂર કરી છે। આ યોજનાના 3 તબક્કાનું કામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે ચોથા તબક્કા આગામી 15 દિવસમાં પૂરો થવાની જાણવા મળ્યું છે। પાલનપુરનો આ વિસ્તાર મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે, જ્યાં પાણીની ગંભીર સમસ્યા પ્રવર્તી રહી છે। આ સમસ્યાના નિરાકરણ માટે ખેડૂતો અને 10,000થી વધુ મહિલાઓએ રેલી યોજી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। આ ઉપરાંત સરકાર સમક્ષ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી। બનાસકાંઠાના જિલ્લાના દાંતીવાડા તાલુકાની જાત સીપુ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન કરતા 4 ડમ્પર અને એક ટ્રેલર ઝડપાયા છે। સ્થાનિક ગ્રામજનોની ફરિયાદના આધારે તંત્રે કાર્યવાહી કરી છે। ગ્રામજનોએ પ્રાંત અધિકારીને જાણ કરતા પ્રાંત અધિકારી સહિત દાંતીવાડા મામલતદાર, ખાણ ખનીજ વિભાગ અને પાંથાવાડા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। ટીમે સ્થળ પર સઘન તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન ગેરકાયદેસર ખનીજ ચોરીમાં સંડોવાયેલા 4 ડમ્પર અને એક ટ્રેલરને જપ્ત કરવામાં આવ્યા છે। ઝડપાયેલા તમામ વાહનોને દાંતીવાડા મામલતદાર કચેરી ખાતે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તરણેતર તાલુકાના લુણાદ્રી માઇનોર કેનાલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે। ખેડૂતો ગામના સરપંચ દ્વારા વારંવાર રજૂઆતો કરાયા બાદ નર્મદા વિભાગે આ કામગીરી હાથ ધરી છે। અતિભારે વરસાદને કારણે લુણાદ્રી માઇનોર કેનાલ તૂટી હતી। અગાઉ સમારકામ ન થવાને કારણે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી શક્યા ન હતા। કેનાલના સમારકામના અભાવે ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે। તેમની રજૂઆતોને ધ્યાનમાં રાખી હવે કેનાલનું સમારકામ શરૂ કરાયું છે, જેથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે। ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ
હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય સામે કોંગ્રેસના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત મળતા પાટણ જિલ્લા કોંગ્રેસ આ રીતે પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કાર્યકરો લીલીવાડી પાસે એકત્રિત થઈ રેલી સ્વરૂપે ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યા હતા. ગુજરાતમાં હાલ ખાસ મતદાર સુધારણા યાદીની કામગીરી ચાલી રહી છે. રાજ્યમાં મતદારોની ગણતરીની 100% કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર 18મી જાન્યુઆરી સુધી 1 મહિનાના સમયમાં વાંધા રજૂ કરી શકશે.